ધારીમાં સિંચાઈ યોજનાની જમીનમાં ભારે શખ્સ દ્વારા કબજે કરવામાં આવી હતી। ધારી વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી। ધારી બસ સ્ટેન્ડ નજીક આવેલી સરદારનગર સોસાયટી પાછળ આવેલ સિંચાઈ યોજનાની જમીનમાં માથાભારે શખ્સ દ્વારા કબજે કરવામાં આવી હતી, જે સરકારના સિંચાઈ યોજના પૈકી ખોડિયાર ડેમના ડૂબાણથી જમીન હતી, જે જમીનના વહીવટી તંત્ર દ્વારા નામચીન શખ્સના કબજામાંથી મુક્ત કરવામાં આવી હતી। વહીવટી તંત્રના તમામ અધિકારી કર્મચારી કામગીરીમાં ખાસ જોડાયા હતા। આ શખ્સ અગાઉ પણ ઘણા કુખ્યાત ગુનાઓમાં સંડોવાયેલો હોય તે માટે ધારી પોલીસ વિભાગ દ્વારા વિશેષ બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો હતો। વહીવટી તંત્રના તમામ સંચાલનથી આ કામગીરી સફળતાપૂર્ણ પૂર્ણ કરવામાં આવી હતી। મારું નામ હિતેશ કણજારિયા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સિંચાઈ વિભાગ ધારી। આજ રોજ રામભાઈ કમાભાઈ મેર દ્વારા સિંચાઈની જગ્યાનું દબાણ કરેલ હતું, જે દબાણમાં કાચું અને પાકું બાંધકામ તથા તેમને કરેલી ખેતી એનું દબાણ દૂર કરેલ છે અને ભવિષ્યમાં ફરી પાછું દબાણ કરવામાં આવશે તો અત્રેની કચેરી દ્વારા અમારા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે। સાહેબ, કાચું પાકું કેટલા વિસ્તારમાં દબાણ દૂર કરવામાં અંદાજે કાચું અને પાકું બાંધકામ રામભાઈ કમાભાઈ મેર દ્વારા 250 ચોરસ મીટરની અંદર કરવામાં આવેલું હતું તથા ખેતી છે અંદાજે 10 થી 12 વીઘામાં ખેતી કામ કરવામાં આવેલું હતું, જે તમે પાછળ જોઈ શકો છો। અત્રેની કચેરી દ્વારા તમામ દબાણ દૂર કરેલ છે।